ધ્યાન આજે કેમ આટલો તૈયાર થયો છે? આજે સાંજે ધ્યાનનું એન્યુઅલ ફંક્શન છે, પણ સવારે હોઠ ઉપર કંઈ કડી ગયું. હવે હોઠ એવો સુજાય છે કે લાગે છે ડાન્સ નહીં, બોક્સિંગ કરવા જવાનું છે. હું ધ્યાનને તૈયાર કરું છું ફંક્શન માટે. બધું સેટ. લો ભાઈ, ધ્યાન તો ફૂલ રેડી થઈ ગયો. હવે લાગે સ્ટેજ પર ધમાલ કરવાનું પાક્કું છે. અમે ફંક્શનમાં પહોંચી ગયા. ગેટ પર એટલી મસ્ત રંગોલી બનાવી હતી, જોઈને જ લાગ્યું આજે પ્રોગ્રામ ધમાકેદાર રહેવાનો છે. અંદર ડેકોરેશન મસ્ત હતું અને ઓલમોસ્ટ બધા પેરેન્ટ્સ આવી ગયા હતા. અને અહીંયા તો બધા માટે જ્યુસ, પોપકોર્ન અને જમવાનું પણ આયોજન હતું. પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. સ્કૂલ ખરેખર બહુ સારું કામ કરે છે. બાળકોને ભણતર સાથે સંસ્કાર પણ શીખવે છે. પછી ટોળકેરના બાળકોએ પ્રાર્થના અને આખી હનુમાન ચાલીસા બોલી. સાચું કહું તો મને પણ હજુ નથી આવડતી. અને નાના બાળકો બોલે છે. પછી ડાન્સ શરૂ થયા. નાના બાળકો એટલી એનર્જી અને કોન્ફિડન્સથી ડાન્સ કરતા હતા કે બધા તાળીઓ પાડતા રહી ગયા અને બધા વન્સ મોરની બૂમો ચાલુ કરી દીધી. હવે ધ્યાનનો ડાન્સ આવ્યો અને સાચું કહું તો ધ્યાને બહુ મસ્ત ડાન્સ કર્યો અને અમને તો બહુ મજા આવી. સ્ટેજ પર પરફોર્મન્સ અને અહીં બેબી સ્લીપિંગ મિશન બંને એક સાથે ચાલી રહ્યું છે. હવે મમ્મીઓનો ડાન્સ શરૂ થયો. બાળકો પછી મમ્મીઓ પણ સ્ટેજ પર ધમાલ મચાવી રહી હતી. અને પછી ટીચર્સનો ડાન્સ. સાચું કહું તો આ ટીચર્સ ઓલરાઉન્ડર છે. ભણાવવાનું, ડ્રોઈંગ, ડાન્સ બધું પોતે જ કરે છે. ખરેખર સેલ્યુટ ટુ ટીચર્સ. છેલ્લે જમવાનું ચાલુ થયું. પ્રોગ્રામ જેટલો મસ્ત હતો, જમવાનું પણ એટલું જ મસ્ત હતું. બીજું કે ટીચર્સે ફક્ત 3 થી 4 દિવસમાં બાળકોને આટલો મસ્ત ડાન્સ તૈયાર કરાવ્યો.